क्वेश्चन नंबर 6 नीचे आपेला समीकरणनी बाजुमां आपेल चलनी किंमत ते समीकरणमां मूकीने चकासो अने समीकरणनी समता जळवाय छे के नहीं ते तपासवानुं छे। एनुं पहेलुं छे x + 5 = 15 आप्युं छे अने x बराबर आपणे 10 मूकवानुं छे। सौथी पहेला आपणे लखीए डाबी बाजू बराबर शुं लखेलुं छे, आ लखेलुं छे x + 5। ओके, एक्स ની જગ્યાએ આપણે કેટલા મૂકવાનું છે 10 પછી 5 બરાબર કેટલા આવે છે 10 અને 5 ઉમેરવાનું છે એટલે 15 થઈ જાય છે। કેટલા થાય છે 15। તો 15 આ ડાબી બાજુવાળું આવી જમણી બાજુ 15 આપેલું છે તો બરાબર જમણી બાજુ। ઓકે, જમણી બાજુ। ઓકે, તો આન્સર આવી ગયું છે તો આપણે લખીએ અહીંયા હા સમતા જળવાય છે। ओके, पछी आपणे आपेलुं छे बीजू x - 3 = 4 आपेलुं छे। x = 3, x - 3 = 4 आपेलुं छे। x बराबर केटला लेवानुं छे 7 लेवानुं छे। केटला लेवानुं छे 7। तो आपणे अहींया जोईए डाबी बाजू बराबर शुं आपेलुं छे x - 3 आपेलुं छे। x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે 7। तो x ની જગ્યાએ 7 - 3 बराबर 7 मांथी 3 ने शुं करवानुं छे बाद करवानुं छे। 7 मांथी 3 बाद करीए तो 4। तो अहींया आंसर आई गयुं छे बराबर शुं छे जमणी बाजू। जमणी बाजुनुं आंसर आई गयुं छे એટલા માટે આપણે લખીએ अहींया हाँ समता जळवाय छे। ओके, हवे छे आपणी पासे त्रीजो x - 1 = 5 અને x = 4 મૂકવાનું છે બરાબર। x - 1 = 5 છે તો આપણે ડાબી બાજુ શું લખ્યું છે એ જોઈએ। ડાબી બાજુ આપેલું છે x - 1। x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાનું છે 4 મૂકવાનું છે તો x ની જગ્યાએ 4 - 1 છે તો -1। આમાંથી આ બાદ કરીએ તો કેટલા આવે છે આ 3 આવે છે। તો આપણે જોઈએ જમણી બાજુનો આન્સર આવી ગયું છે નહીં, આવ્યું નથી એટલે બરાબર નહીં જમણી બાજુ। તો આપણે શું લખવાનું છે ના સમતા જળવાય નહીં। ओके, હવે આગળ જોઈએ ચોથામાં શું આપેલું છે 2x - 1 = 9 આપેલું છે। तो डाबी बाजू लखीए डाबी बाजू शू आपेलू है आ आपेलू है बराबर 2x - 1। 2 ની જગ્યાએ 2 અને x ની જગ્યાએ કેટલા મૂકવાનું છે 5 તો x ની જગ્યાએ 5 - 1। 2 નું ગુણાકાર 5 થી કરીએ 2 × 5 = 10 થાય છે -1। 10 માંથી 1 બાદ કરીએ કેટલા આવે છે 9 આવે છે બરાબર જમણી બાજુ આન્સર આવી ગયું છે। 9 આપેલું છે 9 આવી ગયું છે એટલા માટે બરાબર જમણી બાજુ। तो આપણે લખીએ हाँ समता जळवाय छे। समता शुं करवाय छे जळवाय छे। ओके, तो आगळ जोईए अहींया पांचमुं छे 3x + 1 = 13। डाबी बाजू शुं लखेलुं छे अहींया डाबी बाजू बराबर 3x + 1 आपेलुं छे। 3 ની જગ્યાએ 3 અને x ની જગ્યાએ કેટલા મૂકવાનું છે 4 + 1। 3 નું ગુણાકાર 4 થી કરીએ કેટલા થાય 3 × 4 12 + 1 12 અને 1 કેટલા થાય છે 13। 12 અને 1 કેટલા થાય છે 13। જ્યાં આવી ગયું છે આન્સર જમણી બાજુનો हाँ, तो बराबर जमणी बाजू। तो આપણે લખીએ हाँ समता जळवाय छे। પછી અહીંયા છઠ્ઠું આપેલું છે 5x - 2 = 13, x = -3 લેવાનું છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનથી તમે હિન્દીની સ્વાધ્યાયપોથી, ગણિતની સ્વાધ્યાયપોથી અને હિન્દી બુકનું પણ સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શનથી મળી શકે છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। સૌથી પહેલાં આપણે અહીંયા લખીએ ડાબી બાજુ। ડાબી બાજુ શું આપેલું છે 5x - 2 આપ્યા છે। तो 5 ની જગ્યાએ 5 અને x ની જગ્યાએ કેટલા મૂકવાનું છે -3। -3 અહીંયા -2 આપેલું છે। 3 × 5 = 15 -15 આવે છે અને -2 કેટલા થઈ જાય -17 થાય
છે। તો અહીંયા ડાબી બાજુનો આન્સર નથી આવ્યું એટલે બરાબર નહીં, જમણી બાજુ આન્સર શું આપેલું છે 13 પ્લસનું, અહીંયા -17નું આવ્યું છે, બરાબર। તો સરખા નથી એટલા માટે આપણે લખીએ ના સમતા જળવાય નહીં। ઓકે, પછી ક્વેશ્ચન નંબર 7માં જોઈએ। નીચે આપેલા સાંકેતિક સ્વરૂપે જે સમીકરણ હોય તેની સામે આવું ટીક કરવાનું છે અને ના હોય તેની સામે આવી રીતના, બરાબર। તો આપણે સમજી લેવાનું છે બરાબરનું નિશાન આપેલું હોય તો તે સમીકરણ છે, અને બરાબરનું નિશાન ના આપેલું હોય અને ગમે તે નિશાન આપેલું હોય તો એ સમીકરણ નથી। અહીંયા આપેલું છે પહેલું x+2 લેસ દેન, અને લેસ દેન કહેવાય છે <8, તો આ જે છે સમીકરણ નથી, કેમ કે બરાબરનું નિશાન અહીંયા આપ્યું નથી। પછી બીજું છે 2m-1 ગ્રેટર દેન 5, અને ગ્રેટર દેન કહેવામાં આવે છે થી મોટું, એટલે ગ્રેટર દેન એટલે થી મોટું અને લેસ દેન એટલે થી નાનું। ઓકે, તો અહીંયા પણ બરાબરનું નિશાન અહીંયા આપ્યું નથી એટલા માટે આ પણ નથી। ઓકે, આ નથી બંને, ઓકે, અને આ પણ નથી। અહીંયા ત્રીજું છે 3a-2 = 7, તો અહીંયા બરાબરનું નિશાન આપેલું છે, એ સમીકરણ થાય છે, એના સામે આવી રીતના નિશાન કરવાનું છે, કેમ કે બરાબરનું નિશાન આપ્યું છે। અહીંયા ચોથું જે છે 4n+3 = 19 આપેલું છે, આના સામે પણ બરાબરનું નિશાન આપેલું છે, એટલે આ પણ સમીકરણ થાય। પાંચમું છે 6y - 2 = નહીં 8, આ જે છે સમીકરણ નથી, કેમ કે બરાબર ને કરીને કાપી દીધું છે એટલા માટે આ સમીકરણ નથી। 23 - 2z = 19, અહીંયા બરાબરનું નિશાન આપ્યું છે એટલા માટે આ સમીકરણ થઈ જાય છે। ઓકે, પછી આપણે આગળ જોઈએ। ક્વેશ્ચન નંબર 8માં શું બોલે છે? નીચેના સમીકરણ પૈકી કયા સમીકરણનો ઉકેલ 3 છે તે ચકાસો। તો 3 ઉકેલ છે એ ચકાસવાનું છે। અહીંયા જે છે બે રીતથી ગણી શકાય છે, બરાબર। એક તો એક્સની કિંમત શોધીને, અને બીજું આ એક્સ ધારી લેવાનું x = 3 છે અને એક્સની જગ્યાએ 3 મૂકીને પણ ચેક કરી શકાય છે। તો આપણે શું કરવાનું છે, ઉપર જોયા છે અને x બરાબર અહીંયા શું છે 3 છે, આવી રીતે સમજી લેવાનું। 3 મૂકવાનું એક્સની જગ્યાએ અને ચેક કરવાનું આ આન્સર આવ્યું છે, આ આન્સર આવી જાય તો એ સમીકરણનો ઉકેલ છે। ઓકે, અહીંયા લખીએ સૌથી પહેલાં ડાબી બાજુ બરાબર 5x - 7, એક્સની જગ્યાએ કેટલા મૂકવાનું છે 3 - 7 બરાબર 3 × 5 = 15 થાય છે। ઓકે, 3 × 5 = 15 થાય છે, 15। પછી અહીંયા માઇનસનું 7, 15માંથી 7 બાદ કરીએ તો કેટલા આવે છે 8। ઓકે, અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે એક્સની જગ્યા શું છે, એક્સની જગ્યાએ આપણે 3 મૂક્યા છે। ઓકે, એટલા માટે આપણે અહીંયા જોઈએ તો કેટલા છે, અહીંયા 8, જમણી બાજુનું આન્સર આવી ગયું છે, હા, તો બરાબર જમણી બાજુ। તો આપણે લખીએ હવે સમીકરણનો ઉકેલ 3 છે, સમીકરણનો ઉકેલ 3 છે। ઓકે, પછી અહીંયા જોઈએ બીજું છે 3x + 1 = 19 આપેલું છે। ડાબી બાજુમાં શું લખ્યું છે એ જોઈએ। ડાબી બાજુમાં લખ્યું છે 3x + 1। ઓકે, અહીંયા 3ની જગ્યાએ 3 અને એક્સની જગ્યાએ કેટલા મૂકીને જોવાનું છે 3, તો એક્સની જગ્યાએ 3 + 1, 3 × 3 = 9 થાય છે, +1 બરાબર કેટલા થયા છે 9, અને 1નો સરવાળો કરવાનો છે, 9 અને 1 કેટલા થાય છે 10। તો જમણી બાજુનું આન્સર આવ્યું છે નહીં, તો બરાબર નહીં જમણી બાજુ। તો આપણે લખીએ સમીકરણનો ઉકેલ 3 નથી। ઓકે, ત્રીજું છે x / 3 - 1 = 5 આપેલું છે। એક્સની જગ્યાએ આપણે ડાબી બાજુ લખવાનું, સૌથી પહેલાં ડાબી બાજુ બરાબર x / 3 - 1, અહીંયા એક્સની જગ્યાએ કેટલા મૂકવાનું છે, એક્સની જગ્યાએ આપણી પાસે અહીંયા 3 છે, તો 3 / 3 - 1, 3થી 3 ઉડી જશે એટલે કેટલા થાય છે 0 થાય, 3 × 1 = 3 - 1 છે, 1માંથી 1 બાદ કરીએ 0 આવે છે। તો અહીંયા આન્સર શું છે 5, તો જમણી બાજુનું આન્સર આવ્યું નથી, બરાબર। 5 લાવવાનું હતું, અહીંયા કેટલા આવ્યા છે 0 આવ્યા
છે। તો આપણે શું લખવાનું છે અહીંયા? સમીકરણનો ઉકેલ 3 નથી। ઓકે, પછી આપણે અહીંયા જોઈએ ચોથું, -2x + 1 બરાબર -5 આપેલું છે। તો ડાબી બાજુ લખીએ। ડાબી બાજુ શું થાય છે? -2x + 1। અહીંયા માઇનસની જગ્યા -2ની જગ્યાએ 2 અને એક્સની જગ્યાએ કેટલા મૂકવાનું છે? એક્સની જગ્યાએ આપણે 3 મૂકવાનું છે। ઉપર 3 આપેલું છે ને એ +1 બરાબર। 3 દૂ 6 થાય છે, -6 + 1 બરાબર। આ જુદા જુદા નિશાન છે તો બાદ કરવું પડશે। 6માંથી 1 બાદ કરીએ તો -5 આવે છે। આવી ગયું છે આન્સર, એટલા માટે લખીએ બરાબર જમણી બાજુ। સમીકરણનો ઉકેલ છે બોલે હા। તો સમીકરણનો ઉકેલ 3 છે। પછી અહીંયા આપેલું છે પાંચમું, 11 - 4x બરાબર -1 આપેલું છે। ઓકે, એને કેવી રીતે ગણવાનું છે? તો ડાબી બાજુ બરાબર શું આપેલું છે? 11 - 4x। 11ની જગ્યાએ 11 અને 4ની જગ્યાએ 4, એક્સની જગ્યાએ કેટલા મૂકવાનું છે? 3। તો 11 અને 4 તરી 12 થાય છે, અને અહીંયા આમાંથી આ બાદ કરવાનું છે, -1 આવે છે। આવી ગયું છે બોલે હા। તો લખીએ સમીકરણનો ઉકેલ 3 છે। ઓકે, હવે છે આપણી પાસે છઠ્ઠું, 10 + 3x બરાબર 1 આપેલું છે। તો ડાબી બાજુ શું લખવાનું છે? 10 + 3x। 10ની જગ્યાએ 10 અને પ્લસની જગ્યાએ પ્લસ, 3ની જગ્યાએ 3, એક્સની જગ્યાએ કેટલા મૂકવાનું છે? x બરાબર 3 લેવાનું છે, કેમ કે ઉપર આપેલું છે। 10ની જગ્યાએ 10 અને 3 તરી 9 થાય છે, અને પછી અહીંયા કેટલા થાય છે? 19 થાય છે। અહીંયા આન્સર કેટલું છે? 1। અહીંયા કેટલું છે? 19। તો આપણે લખીએ સમીકરણનો ઉકેલ 3 નથી। ઓકે, હવે 9મું ક્વેશ્ચન જોઈએ। તો આપણે અહીંયા 9મું ક્વેશ્ચનમાં શું લખેલું છે? નીચેના સમીકરણના ઉકેલ શોધો। પહેલું છે 2x + 13 બરાબર -7 આપેલું છે। તો આને બે રીતથી ગણી શકાય છે, ડાયરેક્ટ કરી શકાય છે, અને પહેલાં જે ચોપડીમાં ભણાયેલું છે એવી રીતે પણ કરી શકાય છે। તો આપણે અહીંયા ડાયરેક્ટ કરીએ। 2x છે + 13 છે, અહીંયા બરાબર -7 આપેલું છે। 2x બરાબર -7। આ જે છે ને અચલ પદ છે, અચલ પદને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જવાનું છે। તો શું થાય છે? નિશાન બદલાઈ જાય છે। અહીંયા પ્લસનું હોય ને ત્યારે આપણે આ સાઈડ લઈએ તો માઇનસનું થઈ જાય, તો -13। ઓકે, તો અહીંયા છે 2x, સરખા નિશાનો તો સરવાળો કરવાનું છે। કેટલા થાય છે? 13 અને 7 -20 થાય છે। એટલે x બરાબર કેટલા થાય છે? -20। અને જે 2 છે ને ભાગાકારમાં, કેમ કે અહીંયા એક્સનું સહગુણક 2 છે, અને એટલે આ 2 છે ને એક્સની સાથે ગુણાકારમાં છે। તો ગુણાકારનું એ બાજુ આવશે ભાગાકાર, ભાગાકારનું હોય તો ગુણાકાર, ગુણાકારનું હોય તો ભાગાકાર, બરાબર। અહીંયા ગુણાકારમાં છે એટલા માટે આ બાજુ ભાગાકારમાં આવશે। એટલે x બરાબર કેટલા આવ્યા છે? માઇનસની જગ્યાએ -2, 1 2 અને 0 ના 0, x બરાબર કેટલા આવ્યા છે? 10 આવ્યા છે। આ આપણું ઉકેલ શોધી લીધું છે, બરાબર। કેટલા આવ્યા છે? -10। પછી આપણી પાસે આપેલું છે બીજું, 3a - 5 બરાબર 16 આપેલું છે। અહીંયા છે 3a બરાબર 16 છે। આ સંખ્યાને જમણી બાજુ લઈ જવાનું છે, તો આ સંખ્યા જે છે પ્લસની માઇનસની છે, એટલે આ બાજુ આવશે તો પ્લસની થઈ જાય। પછી 3a બરાબર આ બંનેનો સરવાળો કરવો પડશે, તો 16 અને 5 કેટલા થાય છે? 21। પછી એ શોધવાની છે 21। આ એનું સાથે શું કર્યું છે? એની સાથે ગુણાકાર છે, તો આ બાજુ આવશે જમણી બાજુ શું થઈ જાય? ભાગાકારમાં। તો એ બરાબર કેટલા આવ્યા? 3 + 7 = 21। એ બરાબર 7 આવ્યા છે। એ બરાબર કેટલા આવ્યા છે? 7। પછી ત્રીજું છે આપણી પાસે અહીંયા -2x + 3 બરાબર 7 આપેલું છે। તો -2x બરાબર 7। આ અચલ પદને આ જમણી બાજુ લઈ જવાનું છે, તો અહીંયા પ્લસનું છે એટલે અહીંયા આવશે માઇનસનું। તો -2x છે,
7માંથી 3 બાદ કરીએ તો કેટલા થાય છે 4. ઓકે, હવે x બરાબર 4, આ એના ગુણાકારમાં છે 2, તો આ બાજુ આવશે ભાગાકારમાં આવી જશે. તો x બરાબર -2થી ભાગાકાર કરીએ, 2 દુ 4 અને માઇનસનું નિશાન આપી દેવાનું છે. કેટલા આવ્યા છે? -2 આવ્યા છે. ઓકે, હવે આપણી પાસે છે અહીંયા ચોથામાં શું આપેલું છે? 15 - 4a બરાબર 3 આપેલું છે. તો સૌથી પહેલાં શું કરવાનું છે? -4a અચલ પદને આપણે જમણી બાજુ લઈ જવાનું છે. તો આ અચલ પદ છે 15, આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય. પછી -4a બરાબર 15માંથી 3 બાદ કરીએ તો કેટલા થાય છે? 12 થાય છે. બરાબર, 15માંથી 3 બાદ કરીએ તો 12 આવે છે. મોટી સંખ્યાનું નિશાન માઇનસ છે એટલા માટે માઇનસ. a બરાબર -12 છે. આ એની સાથે ગુણાકાર 4 છે એટલે ભાગાકારમાં આવી જશે. ઓકે, એટલે a બરાબર કેટલા થાય છે? 4 તરીવાર માઇનસથી માઇનસ ઉડી ગયા છે. a બરાબર કેટલા આવ્યા છે? 3 આવ્યા છે. પછી પાંચમું છે x ભાગ્યા 2 - 3 બરાબર -5 આપેલું છે. તો x ભાગ્યા 2 બરાબર -5, આ માઇનસનું છે 3, આ બાજુ આવશે તો શું થઈ જાય? પ્લસનું થઈ જાય છે. x ભાગાકારમાં 2, આમાંથી આ બાદ કરીએ તો -2 આવે છે. કેમ કે બાદ કેવી રીતે કરવાનું છે? કેમ કે બંનેનું નિશાન જુદા જુદા છે. જુદા જુદા નિશાન હોય, અલગ અલગ નિશાન હોય તો બાદ કરવાનું છે. પછી અહીંયા x છે બરાબર -2, આ જે 2 છે ભાગાકારમાં છે એટલે જમણી બાજુ જશે તો ગુણાકારમાં આવી જશે. કેમ કે ભાગાકારનું થાય છે ગુણાકાર અને ગુણાકારનું ભાગાકાર થઈ જાય. તો અહીંયા ભાગાકાર આપેલું છે તો આ બાજુ આપશે ગુણાકારમાં. તો x બરાબર કેટલા થાય? 2 દુ 4 થાય છે. -4 આવ્યું છે. xની સંખ્યા પણ શોધી લીધી છે અહીંયા. આ -4 આવ્યું છે. ઓકે, પછી 16 - x ભાગ્યા 3 બરાબર 15 આપેલું છે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? આ 16ને જમણી બાજુ લઈ જવાનું છે. અહીંયા 15 આપેલું છે, આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જાય. ઓકે, અહીંયા છે -x ભાગ્યા 3 બરાબર 16માંથી 1 બાદ કરીએ તો -1 આવે છે. x બરાબર -1, અહીંયા -1 છે. અહીંયા ભાગાકારમાં છે 3, તો આ બાજુ આવશે જમણી બાજુ તો ગુણાકારમાં થઈ જાય છે. -x બરાબર કેટલા થાય છે? 3 એકા 3, -3, આ માઇનસથી આ માઇનસ ઉડી જશે એટલે x બરાબર કેટલા આવ્યા છે? 3 આવ્યા છે. x બરાબર કેટલા આવ્યા છે? 3 આવ્યા છે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.